ગુનાદાન સાહેબને ખબર હતી કે 1.5 વર્ષમાં મંદિર પૂરું થવું જોઈએ જ, અને મંદિરના પાયા કેવા લેવા પડે. આખો દિવસ સંતોને પાર્ષદોને જયસ્વામીની સેવામાં લગાડે. તમને બધાને ખબર છે કે જૂનાગઢના મંદિરમાં જ્યારે સભા થાય ત્યારે 150 ઉપર બેઠા હોય. સાકાર બ્રહ્મના અવતાર જેવા પુરુષ ત્યાં રાત સાંજના વાતો કરે, પણ 150માંથી એક નીચે નહોતો ઉતરતા. કોનાથી કોઈ અપેક્ષા રાખતા બી નહોતા, કિંચિત નહીં. હું તમને સમજાવી રહ્યો છું. વાણી ગુણાતીત પુરુષોના જીવન ચરિત્રમાં, લીલા ચરિત્રમાં, એના ગુણ ઐશ્વર્ય પ્રતાપમાં, એના દાસત્વમાં, એમાં સરળતામાં જ્યાં સુધી આપણે ન ડૂબીએ ત્યાં સુધી વાણીમાં ક્યારેય વિવેક મીઠાશ પ્રગટે જ નહીં.